હેલો દર્શક મિત્રો, નમસ્કાર. હું છું રાવલ શ્રુતિ. મારી આ યુટ્યુબ ચેનલ રાવલ્સ મેડિકો નર્સિંગમાં તમારા સૌનું હાર્દિક સ્વાગત કરું છું. 4 જાન્યુઆરી 2026ના રોજ જે નર્સિંગની સ્ટાફ નર્સની બીએમસીની દ્વારા એક્ઝામ લેવાયેલી હતી તેનું હું પેપર સોલ્યુશન કરાવીશ. તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ એને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન બટન દબાવી દેજો, જેથી તમને મારો વિડીયો સૌથી પહેલાં જોવા મળે. બીએમસી સ્ટાફ નર્સનું પેપર મારી પાસે બી સિરીઝનું છે. તમે એ રીતે તમારી રીતે આગળ પાછળ કરીને જોઈ લેશો. જેમાં પહેલો સવાલ છે, મોર્નિંગ સિકનેસ ઇન અર્લી પ્રેગ્નન્સી ઇઝ અ ડ્યુ ટુ, કે મોર્નિંગ સિકનેસ કયા હોર્મોનના લીધે થાય છે, શેના લીધે થાય છે? તો તેનો આન્સર આવશે ઇન્ક્રીઝ એચસીજી લેવલ. મોસ્ટ કોમન સાઇડ ઇફેક્ટ ઓફ ઇસીટી, તો એનો આન્સર આવશે એ, ઇમ્પેર્ડ મેમરી. ત્રીજો સવાલ છે, ટેટ્રાસાઇક્લિન ઇઝ યુઝ ફોર પ્રિવેન્શન ઓફ, તો આન્સર આવશે કોલેરા. હાઇપરટ્રોફિક સેબેશિયસ ગ્લેન્ડ અરાઉન્ડ નિપલ ડ્યુરિંગ પ્રેગ્નન્સી ઇઝ ટર્મ્ડ એઝ, તો એનો આન્સર આવશે મોન્ટેગોમેરી ટ્યુબર્સલ. વન બોન જોઇન વિથ અનધર બોન ઇઝ નોન એઝ, એનો આન્સર આવશે ડી, લિગામેન્ટ. વિચ ઓફ ધ ફોલોવિંગ બોન કન્ટેન ઇઝ મોસ્ટ અમાઉન્ટ ઓફ રેડ બોન મેરો ઇન એડલ્ટ? આનો આન્સર આવશે હ્યુમરસ, ઓપ્શન સી. અહીંયા પૂછવામાં આવેલું છે તો ફૂલ ફોર્મ ઓફ આઈપીપીબી ઇઝ, તો એનો આન્સર આવશે ઇન્ટરમિટન્ટ પોઝિટિવ પ્રેશર, ઓપ્શન સી. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે સાઇટોકાઇનેઝ ઇઝ અ કેમિકલ મેસેન્જર વિચ, તો એનો આન્સર આવશે ઓપ્શન ડી, પ્રોડ્યુસ એન્ટીબોડીઝ. ક્વેશ્ચન 9 ઇઝ પેપ સ્મિયર ટેસ્ટ ઇઝ પરફોર્મ ફોર સ્ક્રીનિંગ ઓફ, કે પેપ સ્મિયર ટેસ્ટ આપણે શેની તપાસ માટે કરીએ છીએ? તો તેનો આન્સર આવશે ઓપ્શન બી, સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયના મુખના કેન્સર માટે. 10મો સવાલ, અ પેશન્ટ રિપોર્ટ હિયરિંગ વોઇસ when no one is in the room, the sensory experience is defined as, કે આમાં કઈ સેન્સરી ડિફાઇન થાય છે? તો એનો આન્સર આવશે ઓપ્શન બી, હેલ્યુસિનેશન. અગર તમને આનું ડિટેલમાં હેલ્યુસિનેશન અને ઇલ્યુઝનનું તમારે ડિટેલમાં જાણવું હોય તો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, મેં તેમાં અલગથી સમજાવેલું છે. ઝેરોપ્થાલ્મિયા એન્ડ બિટોટ સ્પોટ એન્ડ કેરોટોમલાસિયા અકર ડ્યુ ટુ ડેફિશિયન્સી ઓફ, કે આ ત્રણ રોગ છે કઈ ડિઝીઝના લીધે થાય છે? તો એનો આન્સર આવશે ઓપ્શન ડી, વિટામિન એ. ધ મેઇન કોઝ ઓફ મેનોપોઝ ઇઝ, કે મેનોપોઝનું મુખ્ય કારણ શું છે? તો તેનો ઓપ્શન આવશે ઓપ્શન ડી, લેક ઓફ પ્રોજેસ્ટ્રોન. દર્શક મિત્રો, મારી આમાં ભૂલ થાય છે. ઓપ્શન ડી લેક ઓફ પ્રોજેસ્ટ્રોન નહીં, લેક ઓફ ઇસ્ટ્રોજન આવશે, ઓપ્શન બી. હવે નર્સિંગની બહારનો ક્વેશ્ચન આવ્યો છે કે કયા ખનિજનો જથ્થો જેને પનાલા ડિપોઝિટ તરીકે ઓળખાય છે? તો એનો આન્સર આવશે ઓપ્શન એ, ડોલામાઇટ. વિચ વન ઓફ ધ ફોલોવિંગ સેન્ટેન્સ ઇઝ કરેક્ટ વન? આ ચાર ઓપ્શન આપેલા છે દર્શક મિત્રો, જેમાંથી સાચો કયો છે એ પૂછી રહ્યા છે. તો આનો સાચો આન્સર દર્શક મિત્રો આવશે ઓપ્શન બી, ઓપ્શન સી આવશે. સોરી દર્શક મિત્રો, દે ડગ ધ વેલ ડીપ ઇનફ ફોર વોટર, એ આન્સર આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન પણ જનરલ નોલેજનો જ છે. ભીમ અગિયારસ ક્યારે આવે છે? આપણે સૌ દર્શક મિત્રો જાણીએ છીએ કે ભીમ અગિયારસને આપણે નિર્જલા એકાદશી તરીકે પણ ઓળખીએ છીએ, જે આવે છે જેઠ સુદ 11. આમાં દર્શક મિત્રો કહે છે કે ચૂઝ ધ કરેક્ટ એન્ટોનિમ ઓફ ધ વર્ડ ઓવટ, તો તેનો સાચો આન્સર આવશે ઓપ્શન એ, ક્લેન્ડેસ્ટાઇન. હવે નેક્સ્ટ 17મો ક્વેશ્ચન છે કે એક લશ્કરી છાવણીમાં 1000 સૈનિકો 30, હવે એક સવાલ છે કે એક લશ્કરી છાવણીમાં 30 દિવસ 1000 સૈનિકોને 30 દિવસ ચાલે એટલો અનાજનો જથ્થો છે. જો 10 દિવસ પછી બીજા 1000 સૈનિકો તે જ લશ્કરી છાવણીમાં જોડાય તો બાકીનો અનાજનો જથ્થો કેટલો રહેશે? તો તેનો સાચો આન્સર આવશે ઓપ્શન એ, 10 દિવસ. ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ અસ્પૃશ્યતા નિવારણની જોગવાઈ અમલીકરણ માટે નાગરિક અધિકાર સંરક્ષણ અધિનિયમ 1955 ઘડવામાં આવ્યો છે? તો તેનો સાચો આન્સર છે ઓપ્શન બી, આર્ટિકલ 17. વોટ ઇઝ
વન વર્ડ સબસ્ટિટ્યુશન ફોર પીપલ ઇન રિયોટ. રિયોટ એટલે આપણે દંગો તરીકે ઓળખીએ છીએ. તો રિયોટમાં રહેલા પીપલ માટે એક શબ્દનો સમૂહ જાણવા માંગે છે. તો તેનો સાચો આન્સર આવશે ઓપ્શન બી, મોબ. હવે ક્વેશ્ચન પેપરમાં ગુજરાતી વ્યાકરણની પણ એન્ટ્રી થઈ ગઈ છે, જેમાં પૂછે છે કે શબ્દ સમૂહ માટે એક વિકલ્પ પસંદ કરો. તો જેનું નામ આપ્યું છે પનોતું, કે પનોતું એટલે શું? તો તેનો સાચો આન્સર છે ઓપ્શન બી, પારણામાં રમતું સંતાન. 21મો ક્વેશ્ચન છે કેના કુલ પગારમાંથી 20% તે ઘર ભાડા તરીકે, 10% શિક્ષણ પર અને અન્ય 10% તે બચત 10% ખર્ચે છે. જો તેની બચત ₹13,200 હોય તો તેનો કુલ પગાર કેટલો હશે? તો તેનો આન્સર આવશે ઓપ્શન બી, ₹22,000. જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં આવેલા ભારતના પ્રથમ કેબલ સ્ટેન્ડ રેલ બ્રિજનું નામ શું છે? તો તેનો આન્સર આવશે દર્શક મિત્રો, અંજી ખાડ બ્રિજ, ઓપ્શન બી. ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ સિનોનિમ ફોર એડવર્સિટી. તો તેનો આન્સર આવશે ઓપ્શન એ, હાર્ડશિપ. ભાષાંતરની સાચી સંધિ કઈ છે? તો તેનો આન્સર આવશે ઓપ્શન સી, ભાષા વત્તા અંતર. એક વસ્તુની પડતર કિંમત ₹950 છે. દુકાનદાર તેના પર ₹150 એટલે કે ₹150 નફો મેળવવા ઈચ્છે છે અને જો તે ગ્રાહકને 110 વળતર આપીને વસ્તુ વેચે તો તેને તેની વસ્તુ પરની કિંમત કેટલી છાપવી જોઈએ? તો તેનો આન્સર સાચો આવશે ઓપ્શન બી, ₹1210. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયું પૃથ્વી છંદનું ઉદાહરણ નથી? તો આપ સૌને ખબર જ હશે કે મશીરાપ્રુ એટલે આપણે ચારે ચાર જે છંદ છે, ચારે ચાર 17 અક્ષરના આવે છે. મ એટલે મંદાક્રાંતા શિખરણી, હ એટલે હરિણી અને પ એટલે પૃથ્વી. તો આમાં પૃથ્વી છંદનું ઉદાહરણ કયું નથી? તો એનો સાચો આન્સર આવશે ઓપ્શન ડી, અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરખા. તે બળથી કે કળથી સંયોજકનો પ્રકાર ઓળખાવા કહે છે કે આમાં શું આપેલું છે, સંયોજક કયા પ્રકારનો છે? તો બળ અને કળ એ બંને સાથે નથી, એ વિકલ્પવાચી છે. એટલે એનો આન્સર આવશે ઓપ્શન એ, વિકલ્પવાચક. વર્તુળાકારે કેટલાક છોકરાઓ સમાન અંતરે ઊભેલા છે. દરેક 1થી શરૂ કરીને અનુક્રમે નંબર આપવામાં આવ્યા છે. જો 5 નંબર ધરાવતો છોકરો 16 નંબર ધરાવતા છોકરાની સામે ઊભો હોય તો કુલ કેટલા છોકરા રમશે? મતલબ કેટલા છોકરાઓ હશે? તો એ સામાન્ય સવાલ છે. એમાં આવશે આન્સર સી, ઓપ્શન સી, 20 છોકરાઓ. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? આ આપેલ બધા વિધાન છે જેમાંથી કોઈ પણ 3 સાચા છે અને 1 ખોટું છે. તો આનો આન્સર આવશે ઓપ્શન ડી. આ વાક્ય ખોટું છે કે દરેક કૃદંત ક્રિયા વિશેષણ તરીકે યોજી શકાય છે. 30મો સવાલ છે ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ સિનોનિમ ઓફ ધ વર્ડ મોનોટોની. સિનોનિમ એટલે કે સમાનાર્થી. સમાનાર્થીમાં પૂછે છે આ ચારેય ઓપ્શનમાંથી ઓપ્શન ડી, લેક ઓફ વેરિએશન, એ મોનોટોનીનો સાચો આન્સર રહેશે. 31મો સવાલ, એક ઘડિયાળને અરીસા સામે એવી રીતે રાખવામાં આવે છે કે તે 9:25નો સમય એટલે કે 9:25 સમય દર્શાવે છે. હવે આ અરીસાને પણ બીજા એક અરીસા સામે રાખવામાં આવે છે તો બીજા અરીસામાં દેખાતા પ્રતિબિંબને વાસ્તવિકમાં સમય શું હશે? 31મો સવાલનો આન્સર છે ઓપ્શન ડી, 8:35. અહીં પૂછેલ છે આપેલ શ્રેણીમાં ખોટી સંખ્યા કઈ છે? જેમાં છે 2, 3, 10, 38, 172 અને 885. આમાંથી આટલા ઓપ્શન છે જેમાંથી એનો સાચો આન્સર છે ઓપ્શન સી, 38. નીચેનામાંથી કયું ઉદાહરણ અનન્વય અલંકાર નથી? આપણને ખબર જ છે અનન્વય અલંકાર એટલે શું? જેમાં ઉપમાનને બીજા કોઈ સાથે નહીં, ઉપમેયને પોતાના જ ઉપમેયને ઉપમાન સાથે સરખાવવામાં આવે છે. જેમાં છે ગુજરાત એટલે ગુજરાત, દમયંતીનું મુખ તે દમયંતીનું મુખ, રવિન્દ્રનાથ ટાગોર એટલે રવિન્દ્રનાથ ટાગોર. આમાં ઘણીવાર તમારે થોડુંક સામાન્ય અક્કલ લગાવવાની જરૂર હોય છે કે તમને ખબર પડી જાય કે હા ભાઈ આમાં 3 ઓપ્શન સરખા દેખાય છે, ચોથો સરખો નથી, તો એ આન્સર એ જ આવશે જે સરખો નથી. તો આમાં આવશે આન્સર ડી.
જેના ભાગ્યમાં જે લખ્યું હોય તે જ મળે. તે અનન્વય અલંકારનું ઉદાહરણ નથી. હવે સવાલ આવે છે 34મો કે વનિતા શબ્દનો સમાનાર્થી શબ્દ લખો. તો વનિતા શબ્દનો અર્થ સમાનાર્થી આવશે ઓપ્શન એ નારી. વોટ ઇઝ વન વર્ડ સબસ્ટિટ્યુશન ફોર અ પર્સન હુ ગેટ્સ મની બાય ચીટિંગ? કે કોણ છે જે ચીટિંગ કરીને પૈસા કમાય છે? તો તેનો સાચો આન્સર આવશે ઓપ્શન એ સ્વિન્ડલર. વિચ ઓફ ધ ફોલોવિંગ ડિસીઝ ઇઝ ટ્રાન્સમિટેડ બાય યર્સિનિયા પેસ્ટિસ? તો તેનો સાચો આન્સર આવશે ઓપ્શન સી પ્લેગ. પ્લેગ ઉંદરથી પણ ફેલાય છે, પણ આ ડિઝીઝ એનાથી પણ ટ્રાન્સમિટ થાય છે. નીચેનામાંથી આન્સર આપવામાં આવે છે કે કઈ કિલ્ડ વેક્સિન છે? તો આમાંથી કિલ્ડ વેક્સિન આવશે ટીટેનસની. ઓપ્શન સી ટીટેનસ એ કિલ્ડ વેક્સિન છે. તમે સૌ જાણો જ છો કે આપણે ગર્ભવતી માતાને લાઈવ વેક્સિન નથી આપી શકતા, કિલ્ડ વેક્સિન આપીએ છીએ, જેમાં એક ટીટેનસનો પણ સમાવેશ થાય છે. ધ મોસ્ટ કોમન કોઝ ઓફ યુટીઆઈ યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન ઇઝ કોમ્યુનિટી ઇઝ કે યુટીઆઈ શેનાથી મોસ્ટ કોમનલી થાય છે? તો એનો આન્સરો છે ઓપ્શન એ ઇકોલાઈ. તમે સૌ જાણતા જ હશો કે હોસ્પિટલમાં સૌથી વધારે બીમાર કેમ થવા નોઝોકોમિકલનું શું ઉદાહરણ છે? તો ભાઈ નોઝોકોમિકલનું સૌથી કોમન ઉદાહરણ છે યુટીઆઈ. તો યુટીઆઈ પણ કેમાંથી થાય છે? તો યુટીઆઈના પણ 60-70% કેસીસ એ ઇકોલાઈને જવાબદાર છે, ઇકોલાઈના લીધે થાય છે. હવે આપણે જશું નેક્સ્ટ ક્વેશ્ચન તરફ કે વિચ ઓફ ધ ફોલોવિંગ પોઝિશન ઇઝ ગિવન ફોર વજાઇનલ એક્ઝામિનેશન? કે આપને સૌને ખબર જ છે કે વજાઇનલ એક્ઝામિનેશન કરવા માટે આપણે કઈ પોઝિશન આપીએ છીએ લેડીઝને? તો આપણે એને આપીએ છીએ લિથોટોમી પોઝિશન. તમે સૌ ન જાણતા હોય તો આ બધી પોઝિશન નેટ પર ગૂગલ પર સર્ચ કરી લેજો. આ બધી જે પણ પોઝિશન્સ છે તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તે સૌના જે પણ આપણે જે ઉપયોગ છે તે પણ ખૂબ જાણવા જરૂરી છે. ઓકે, તો સૌ સર્ચ કરી લેજો. 40મો સવાલ ધ મોસ્ટ કોમન પેથોજન એસોસિએટ વિથ નોઝોકોમિકલ ઇન્ફેક્શન? કે નોઝોકોમિકલમાં સૌથી વધારે કયો મોસ્ટ કોમન ઇન્ફેક્શન્સ છે? તો એનું નામ છે ઓપ્શન એ એસ એરિયસ. હવે આવશે 41મો સવાલ હિસ્ટ્રિયા ઇઝ એન કે હિસ્ટ્રિયા એ શેનો ડિસઓર્ડર છે? તો એ શેનો છે? એનો આ સાચો આન્સર આવશે ઓપ્શન સી ન્યુરોટિક ડિસઓર્ડર. વોટ ઇઝ સાયનેપ્સ? સાયનેપ્સ શું છે? તો દર્શક મિત્રો તેનો સાચો આન્સર આવશે ઓપ્શન એ જંક્શન બિટવીન ટુ ન્યુરોન્સ, એટલે કે બે ચેતાકોષો વચ્ચેનું જોડાણ. ધ મોસ્ટ કોમન સાઇટ ફોર એટોપિક ડર્મેટાઇટિસ ઇઝ? તો એનો સાચો આન્સર આવશે ઓપ્શન સી ની. હવે 44મો નંબરનો ક્વેશ્ચન છે ધ કોમનેસ્ટ પાર્ટ ઓફ ફેલોપિયન ટ્યુબ ફોર એક્ટોપિક પ્રેગ્નન્સી? તમે સૌ જાણતા જ હશો એક્ટોપિક પ્રેગ્નન્સી કોને કહેવાય છે? એક્ટોપિક પ્રેગ્નન્સી એટલે કે જે નોર્મલ જગ્યા જ્યાં ફર્ટિલાઇઝ થવું જોઈએ બીજ એ ત્યાં નહીં થઈને એની બીજી સાઈડમાં થાય છે, તો એને એક્ટોપિક પ્રેગ્નન્સી કહે છે. તો તેનો મોસ્ટ કોમનેસ્ટ પાર્ટ છે ઓપ્શન ડી એમ્પ્યુલા. ઓલ ઓફ ધ ફોલોવિંગ ડ્રગ્સ ઇઝ યુઝ ટુ ટ્રીટ મેનિયા એક્સેપ્ટ કે બધી જ દવા મેનિયામાં આપી શકાય છે સિવાય કે? તો તેનો સાચો આન્સર આવશે મિત્રો ઓપ્શન સી મિક્સોજેન. ડ્યુરિંગ ઇન્ડક્શન ઓફ લેબર વુમન શુડ બી ઓબ્ઝર્વ કેરફુલી ફોર સાઇન ઓફ? કે ભાઈ કયું સ્ત્રીની જ્યારે પ્રસૂતિ થતી હોય, એમને ડિલિવરી થતી હોય ત્યારે આપણે કઈ બાબતનું ખાસ ધ્યાન રાખશું? તો તેનો સાચો આન્સર છે ઓપ્શન એ યુટેરાઇન ટીટેની. આ તમે સૌ જાણતા જ હશો ધ સ્ક્રીનિંગ ઓફ ધ બ્રેસ્ટ ઇઝ ટર્મ એઝ કે જ્યારે બ્રેસ્ટનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે તેને શું કહેવાય છે? તો ઓપ્શન બી તેનો સાચો આન્સર આવશે મેમોગ્રાફી. હવે આવે છે એકોર્ડિંગ ટુ ધ હિસ્ટોરિકલ ઇવોલ્યુશન ઓફ કોન્સેપ્ટ ઓફ હેલ્થ વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ નોટ રિકોગ્નાઇઝ એઝ વન ઓફ ધ 4 ડિસ્ટિંક્ટ પ્રાઇમરી કોન્સેપ્ટ? કે આમાંથી પહેલેથી જ જે ખ્યાલ છે નર્સિંગનો એમાંથી કયો એક પ્રારંભિક એનો પિલર નથી, મતલબ એમનો એ નથી, બેઝ નથી એમ? તો તેનો સાચો આન્સર આવશે મિત્રો ઓપ્શન સી એન્વાયરમેન્ટલ કોન્સેપ્ટ. પેઇનફુલ મિક્ચુરેશન ઓર ડિફિકલ્ટી ઇન મિક્ચુરેશન ઇઝ ટર્મ એઝ? કે આપણે બાથરૂમ જતી વખતે આપણને પેઇન થાય છે તો શું ઓળખાય છે? તો એનો આવશે
ઓપ્શન સી ડાયસુરિયા. ધ ડિઝીઝ અકર ઇન ચિલ્ડ્રન બાય પ્રોટીન ડેફિશિયન્સી, તો એનો આન્સર આવશે ઓપ્શન ડી કોશિયકોર. ટ્રોપોનિન ટી અને આઈ ટેસ્ટ ઇઝ પરફોર્મ ટુ ડાયગ્નોઝ ધ, કે ટ્રોપોનિન ટી ટ્રોપટી તરીકે ઓળખાય છે, એ શેના માટે યુઝ થાય છે? તો અહીંયા ખાસ ધ્યાન રાખજો, હાર્ટ ફેલિયર નહીં આવે, માયોકાર્ડિયલ ઇન્ફ્રેક્શન આવશે. તો આન્સર છે ઓપ્શન સી. ચિકન પોક્સ કઝ બાય, તો એનો આન્સર આવશે વેરીસેલા ઝોસ્ટર, ઓપ્શન એ. વિચ ઓફ ધ ફોલોવિંગ અકર ડ્યુ ટુ ધ ડેફિશિયન્સી ઓફ ટોકોફેરોલ, તો તમે સૌ જાણતા હશો ટોકોફેરોલ કયું વિટામિન છે. અગર તમે નથી જાણતા તો આનું નામ છે વિટામિન ઈ. તો વિટામિન ઈની જે ડેફિશિયન્સી થાય તેનાથી શું થાય છે? તો તેનો આન્સર આવશે ઓપ્શન સી સ્પોન્ટેનિયસ એબોર્શન અને સ્ટેરિલિટી. એટલે કે વિટામિન ઈ એ ગર્ભાવસ્થા માટે મતલબ પ્રેગ્નન્સી માટે ખૂબ જ જરૂરી છે. જો વિટામિન ઈની ડેફિશિયન્સી થાય તો તે સ્ટેરિલિટી એટલે કે વંધ્યત્વનો શિકાર બને છે. લિનિયા નાઇગ્રા મીન્સ કે આપણે લિનિયા નાઇગ્રા આપણે સૌ જાણીએ જ છીએ. ઓપ્શન બી આવશે અ ડાર્ક પિગમેન્ટેડ લાઇન ફ્રોમ ઝીફોઇડ સ્ટર્નમ ટુ પ્યુબિસ. આ જે કાળી લાઈન આવે છે છાતીના હાડકાથી ગુપ્તાંગ સુધીની કાળી રેખા, તેનો સાચો આન્સર છે. EEGનું પૂરું નામ જણાવો. EEG એટલે એન્સેફેલોગ્રામ, ઓપ્શન ડી. આન્સર આવશે ઓપ્શન ડી ઇલેક્ટ્રોએન્સેફેલોગ્રામ. હવે અહીંયા સવાલ છે 56 એન્ટીડોટ ઓફ હિપેરિન. હિપેરિનનો એન્ટીડોટ કયો છે? તો આન્સર આવશે ઓપ્શન બી પ્રોટામિન સલ્ફેટ. ધ ફાધર ઓફ એપિડેમિયોલોજી. એપિડેમિયોલોજી કોને શોધેલી છે? તેના ફાધર કોણ છે? તો તેનો આન્સર આવશે ઓપ્શન બી જ્હોન સ્નો. ધ વર્ડ સિઝોફેનિયા વોઝ ગિવન બાય, કે સિઝોફેનિયા વર્ડ કોને આપેલો હતો? તો તેનો સાચો આન્સર છે ઓપ્શન સી યુજેન બ્લ્યુએલેર. આ એનું નામ છે યુજેન બ્લ્યુલેર. સવાલ છે નેક્સ્ટ, ધ ડ્રગ ઓફ ચોઇસ ફોર ધ ટ્રીટમેન્ટ ઓફ ઇન્ટેસ્ટાઇનલ એન્ડ એક્સ્ટ્રા ઇન્ટેસ્ટાઇનલ એમોબિયાસિસ, કે ભાઈ આ એમિબિયાસિસ માટે કઈ શ્રેષ્ઠ સારવાર છે? તો તેનો આન્સર આવશે ઓપ્શન ડી મેટ્રોનિડાઝોલ. નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ મોસ્ટ કોમન ક્લિનિકલ ફીચર ઓફ નિયોનેટલ મેનિન્જાઇટિસ, કે નિયોનેટલ મેનિન્જાઇટિસ થયો હોય તો તેનો કોમન ફીચર કયો છે? તો તેનો આન્સર આવશે ઓપ્શન બી બલ્જિંગ ફ્રન્ટેનલ. સોર્સ ઓફ HCG. HCG એક હોર્મોન છે, હ્યુમન કોરિયોટ્રોફિક હોર્મોન. તો એ જે HCG છે તે ક્યાંનો સ્ત્રોત છે, મતલબ એ ક્યાંથી આવે છે? તેનો આન્સર આવશે ઓપ્શન સી સિન્સિટોટ્રોફોબ્લાસ્ટમાંથી આવે છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ ડેફિશિયન્સી ઓફ રિબોફ્લેવિન કેન લીડ્સ ટુ. રિબોફ્લેવિન જે વિટામિન છે તેની ઉણપથી કયો રોગ થાય છે? તો એનો આન્સર આવશે ઓપ્શન ડી એન્ગ્યુલર સ્ટોમેટાઇટિસ. ટાઈપ ઓફ મસલ્સ ફાઉન્ડ ઇન વાઇસેરલ ઓર્ગન, એટલે કે જે ખાસ પ્રકારના ઓર્ગન છે તેમાં કયા પ્રકારના મસલ્સ જોવા મળે છે? તેનો આન્સર આવશે ઓપ્શન સી ઇન્વોલ્યુટરી. 64મો ક્વેશ્ચન, યલો ફીવર ઇઝ ટ્રાન્સમિટેડ બાય, કે યલો ફીવર કોનાથી ટ્રાન્સમિટ થાય છે? તો તેનો આન્સર આવશે ઓપ્શન ડી એડિસ મચ્છર, એડિસ મોસ્કિટો. FSH ઇઝ સિક્રેટેડ બાય. FSH તમે સૌ જાણો જ છો, FSH એટલે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, જે સ્ત્રીઓમાં થાય છે. ક્યારે આવે છે? જ્યારે તેમને પીરિયડ્સ આવવાના હોય ત્યારે આવે છે. તો તેને સ્ટિમ્યુલેટ કોણ કરે છે, મતલબ સિક્રેટ ક્યાંથી થાય? તેનો આન્સર આવશે ઓપ્શન બી એન્ટેરિયર પિટ્યુટરી ગ્લેન્ડ. એન્ટીડોટવાળા તમે ક્વેશ્ચન ખાસ ધ્યાન રાખજો મિત્રો. અહીંયા એન્ટીડોટવાળો બીજો ક્વેશ્ચન પૂછાયો છે કે ધ એન્ટીડોટ ઓફ મેગ્નેશિયમ સલ્ફેટ ઇઝ, કે મેગ્નેશિયમ સલ્ફેટનું કોણ છે એન્ટીડોટ? તો એનો આન્સર આવશે ઓપ્શન એ કેલ્શિયમ ગ્લુકોનેટ ઇઝ ધ આન્સર. ધ મોસ્ટ કોમન સાઇટ ફોર ટ્યુબ્યુલ લિગેશન ઇન ફિમેલ સ્ટરિલાઇઝેશન, કે વંધ્યત્વ કરાવવા માટે આપણે જે કહીએ છીએ, જે ઓપરેશન કરાવીએ છીએ, TL કહેવાય છે એને. તો TLનું ફૂલ ફોર્મ ટ્યુબ્યુલ લિગેશન છે, કે તેના માટે મોસ્ટ કોમન સાઇટ કઈ છે? તો તેનો આન્સર આવશે મિત્રો ઓપ્શન એ ઇસ્થમસ. આ બધા ટાઈપ છે, ફેલોપિયન ટ્યુબના ભાગ છે, કે એના 4 જેટલા ભાગ આવેલા છે. ભાગોનું નામ છે, એ ભાગોમાંથી ક્યાં એક્ટોપિક પ્રેગ્નન્સી થાય છે એ, અને ક્યાં TL કરવામાં આવે છે, એ ખાસ ધ્યાન રાખજો મિત્રો. વિચ ઓફ ધ ફોલોવિંગ
ઇઝ સિન્થેસાઇઝ બાય ઇન્ટેસ્ટાઇનલ બેક્ટેરિયા, કે ઇન્ટેસ્ટાઇનલ બેક્ટેરિયા દ્વારા કયું વિટામિન બને છે? તો તેનો આન્સર આવશે ઓપ્શન એ, વિટામિન કે. કઈ રીતે વિટામિન કે? આપણે તમને યાદ હોય તો બાળકને જન્મતાની સાથે 3 રસી આપવામાં આવે છે, પણ એની પહેલાં પણ એક ઇન્જેક્શન છે જેને આપણે ગણતા નથી, વિટામિન કે આપવામાં આવે છે. કેમ? કારણ કે વિટામિન કે એ ઇન્ટેસ્ટાઇનલ બેક્ટેરિયાથી જ બને છે, અને હજી જન્મેલું બાળક હોય તો તેમાં ઇન્ટેસ્ટાઇનલ બેક્ટેરિયા પ્રેઝન્ટ હોતા નથી, એટલે તેને વિટામિન કે આપવામાં આવે છે. જેનો બીજો ઉપયોગ શું છે એ તમે લોકો મને કમેન્ટમાં જણાવજો, હું તમને બીજે દિવસે આન્સર આપી દઈશ. હવેનો ક્વેશ્ચન છે બ્રાક્સ્ટોન હિક કોન્ટ્રેક્શન આર, કે આ શેનું શું છે? બ્રાક્સ્ટોન હિક કોન્ટ્રેક્શન એ શું છે? તો તેનો સાચો આન્સર આવશે પેટનું સંકોચન, કે સ્નાયુનું સંકોચન, આંખનું સંકોચન, કે ગર્ભાશયનું સંકોચન. તો તેનો સાચો આન્સર આવશે ઓપ્શન સી, ગર્ભાશયનું સંકોચન, એટલે કે યુટેરાઇન કોન્ટ્રેક્શન. ગેલોવ્સ ટ્રેક્શન ઇઝ યુઝ ફોર. ગેલોવ્સ ટ્રેક્શન એ તમને લોકોને ના ખ્યાલ આવતો હોય તો તમે લોકો એને ગૂગલ પર ઇમેજ સર્ચ કરી જોજો. એમાં આપણે પગ ઉપર બેડ પર લટકતો જોવા મળે છે. એ કયા કન્ડિશનમાં આપણે કયા ફ્રેક્ચરમાં ઉપયોગ કરીએ છીએ? તો તેનો સાચો આન્સર આવશે ઓપ્શન એ, ફ્રેક્ચર ઓફ ફીમર શાફ્ટ. ધ ઇન્ફ્લામેશન ઓફ ધ હાર્ટ ઇઝ કોલ્ડ એઝ કાર્ડાઇટિસ. કેમ? કારણ કે કાર્ડિયાકનું ઇન્ફ્લામેશન પૂછ્યું છે, તો શું આવશે? આઈટીસ લાગે એટલે શું આવે? ઓકે. વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ નોટ કન્સિડર્ડ અ કોમન એક્યુટ કોઝ ઓફ મોર્ટાલિટી ઇન અ ચાઇલ્ડ વિથ સિવિયર પીઈએમ. પીઈએમનું ફૂલ ફોર્મ શું છે દર્શક મિત્રો? એ તમે મને કમેન્ટ કરીને જણાવજો કે પીઈએમનું ફૂલ ફોર્મ શું છે. તો તેનો સાચો આન્સર આવશે ઓપ્શન સી, વર્મ ઇન્ફેસ્ટેશન. કેલ્શિયમ ચેનલ બ્લોકિંગ એજન્ટ યુઝ ઇન ટ્રીટમેન્ટ ઓફ હાઇપરટેન્શન, કે હાઇપરટેન્શનમાં આપણે કઈ મેડિસિન આપી શકીએ છીએ કેલ્શિયમ ચેનલ બ્લોકરને? તો તેનો સાચો આન્સર આવશે ઓપ્શન બી, નિફેડિપાઇન. ધ હોર્મોન સિક્રેટેડ બાય પોસ્ટેરિયર પિટ્યુટરી ઇઝ. તો એનો આન્સર આવશે ઓપ્શન એ, ઓક્સિટોસિન. આપણે સૌ જાણીએ જ છીએ કે પિટ્યુટરી એન્ટેરિયર અને પોસ્ટેરિયર એમ 2 આવે છે, તો એમાં પોસ્ટેરિયર પિટ્યુટરીમાંથી ખાલી 2 જ હોર્મોન્સ સિક્રેટ થાય છે. એમાંથી એક છે ઓક્સિટોસિન અને બીજો કયો છે એ તમે મને આન્સર કરીને કમેન્ટમાં જણાવજો. ધ કાર્ડિયાક સાયકલ ધ પલ્મોનરી આર્ટરી કેરીઝ, કે પલ્મોનરી આર્ટરીમાં, કાર્ડિયાક સાયકલમાં રહેતી પલ્મોનરી આર્ટરીમાં કયું બ્લડ હોય છે? તો આનો આન્સર આવશે ઓપ્શન બી, ડીઓક્સિજનેટેડ બ્લડ. અ પેશન્ટ ઇઝ એડમિટેડ ટુ ધ ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ વિથ હાઇડ્રોફોબિયા and severe photophobia. Which of the following should be administered? હવે આમાં એમ કહે છે કે ઇમરજન્સીમાં એક પેશન્ટ આવેલું છે જેને સખત હાઇડ્રોફોબિયા અને ફોટોફોબિયા છે. ફોટોફોબિયા એટલે ફોબિયા ઓફ લાઇટ, અને હાઇડ્રોફોબિયા એટલે ફોબિયા ઓફ વોટર, કે પાણીની અને લાઇટની બીક લાગે છે. તો આ કયું ઉદાહરણ છે? તો તેનો આન્સર આવશે ઓપ્શન સી, એઆરવી. એઆરવીનું ફૂલ ફોર્મ તમે મને જણાવજો, પણ એ હડકવાની રસી કહેવાય છે. એનું ફૂલ ફોર્મ શું છે એ તમે મને કમેન્ટમાં જણાવજો. The clinical term used to describe the presence of blood in urine, કે યુરિનમાં બ્લડ જોવા મળે તેને શું કહેવાય? તો એનો ઓપ્શન છે એ, હિમેચ્યુરિયા. હિમેચ્યુરિયા એટલે કે બ્લડ ઇન યુરિન. An agent that inhibit or prevent the growth of microorganism without destroying them, એટલે કે કોઈ વૃદ્ધિ અટકાવે છે, કોઈ એક જે છે વસ્તુ એ વૃદ્ધિ અટકાવે છે પણ તે એને મારી નાખતું નથી. તો તેનો આન્સર આવશે ઓપ્શન ડી, બેક્ટેરિયોસ્ટેટિક. આ તમે બધી જે ટર્મ છે એ માઇક્રોબાયોલોજીમાં ભણાવવામાં આવે છે, તો તમે ખાસ તે એકવાર વાંચી લેજો. ધ પ્રેઝન્સ ઓફ કાર્પોપેડલ સ્પાઝમ ઇઝ અ ક્લિનિકલ ઇન્ડિકેટર ઓફ વિચ ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ. તો તેનો આન્સર આવશે ઓપ્શન બી, હાઇપોકેલ્સેમિયા. હાઇપોકેલ્સેમિયા આવશે તેનો આન્સર. મોસ્ટ ઇફેક્ટિવ ડિસઇન્ફેક્ટન્ટ અગેન્સ્ટ સ્પોર્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ ધેટ કેન નોટ બી ઓટોક્લેવ, એટલે કે સ્પોર્સ અને સાધનો સામે જે ઓટોક્લેવ ન કરી શકાય તેમાં સૌથી વધારે અસરકારક જંતુનાશક કયું છે? તો તેનો આન્સર આવશે ઓપ્શન બી, એબનોર્મલ ઇવેન્ટ્સ લાઇક સ્લીપ વોકિંગ, નાઇટ ટેરર્સ એન્ડ બ્રુક્સિઝમ આર કેટેગરાઇઝ એઝ, કે આમાંથી સ્લીપના કયા ટાઈપ છે જેમાં આ બધે ત્રણેય ઘટનાઓ થાય છે? તો તેનો સાચો આન્સર આવશે ઓપ્શન બી, પેરાસોમનિયા. ધ પ્રેક્ટિસ ઓફ
intentionally ending of life to relieve pain often refer as a mercy killing is કે આમાંથી કોણ છે જે આપણે કહીએ છીએ કે મર્સી ક્લિનિંગ, કે પોતાની રીતે જ પોતાનો જીવ અંત કરવો એ મેડિકલમાં એક કન્ડિશન છે, તો એનો આન્સર શું આવે છે? તો એનો આન્સર આવશે ઓપ્શન ડી, યુથેનેશિયા. નિગેલ રૂલ ઇઝ યુઝ ફોર, કે નિગેલ્સ રૂલ છે આપણે શેના માટે વાપરીએ છીએ? તો આપણે સૌ જાણીએ જ છીએ EDD, એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી, આપણે ક્યાંથી જાણીએ છીએ? તો એ આપણે અહીંયાથી જાણીએ છીએ, નિગેલ્સ રૂલ 3. એટલે એનો આન્સર આવશે ઓપ્શન બી, ડિટરમાઇનિંગ એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી, જેને કહેવાય છે EDD. હવે આપણે નોન નર્સિંગ ક્વેશ્ચન ચાલુ થઈ ગયા છે, જેમાં આવે છે કે ભારતમાં હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? તો જેનો આન્સર આવશે ઓપ્શન બી, 1885. પડખાઉ જમીન કયા તત્વોનું પ્રમાણ સૌથી વધારે જોવા મળે છે? તો તેનો આન્સર આવશે ઓપ્શન બી, લોખંડ અને એલ્યુમિનિયમ. પૂછ્યું છે ઇંગ્લિશનો આન્સર કે ગીવ પ્લુરલ ફોર્મ ઓફ ફિશ, એટલે કે પ્લુરલ એટલે કે બહુવચન, ફિશનું બહુવચન પૂછે છે, જેનો આન્સર આવશે ઓપ્શન ડી, ફિશ. ફિશનું ફિશ જ રહેશે દર્શક મિત્રો. મૌર્ય પૂર્વ તરફ 6 મીટર ચાલે છે, પછી જમણી તરફ 9 મીટર ચાલે છે, ફરીથી તે ડાબી તરફ વળીને 6 મીટર ચાલે છે, તો મૌર્ય કુલ કેટલું કિલોમીટર ચાલ્યો હશે? તો તેનો આન્સર આવે છે કે પ્રારંભિક બિંદુથી કેટલો દૂર છે? તો તેનો આન્સર આવશે ઓપ્શન એ, 15 મીટર. નીચેનામાંથી કયું જોડકું સાચું છે? તો મોહ, નિર્મોહ, વહાલો, દવલો, સુરૂપ, કુરૂપ, આપેલા ત્રણેય સાચા છે મિત્રો. અહીંયા દર્શક મિત્રો મેં બધાના જવાબ જણાવી દીધા છે. અહીંયા પૂછવામાં આવેલ છે કે ચૂઝ ધ કરેક્ટ એન્ટોનિમ ઓફ ધ વર્ડ ઓફ કન્ટામિનેટેડ, એટલે કે કન્ટામિનેટેડ એટલે શું થાય છે? તો એનો વિરોધી આવશે પ્યોર. પ્યોરનું વિરોધી કન્ટામિનેટેડ એટલે ગંદુ. ખોટી જોડણીમાં કારકિર્દી રજિસ્ટર નિમણૂક આવશે. સંત અને સમાધિ અંગેનું ખોટું જોડકુમાં અમૃતબાઈ પરબવાડી ધામ આવશે. ટ્રેનમાં મુસાફરી કરતો માણસ 1 મિનિટમાં 51 થાંભલા ગણે છે. દરેક થાંભલા વચ્ચેનું અંતર 50 મીટર છે, તો તેની ઝડપ શોધો. તો તેની ઝડપ આવશે દર્શક મિત્રો 41.66 મીટર પર સેકન્ડ. કેવલે ગીતા અને કૃતિનું રચયિતાનું નામ શું છે? અખો. 6 વ્યક્તિ MNOPQR, 3 વ્યક્તિ પ્રતિ હોળ પ્રમાણે 2 હરોળમાં સામસામે મુખ રાખીને બેઠા છે. કોઈ Q હરોળમાં છે, છેડે નથી બેઠો. PR ની ડાબી બાજુએ બીજા સ્થાને બેઠો છે. OQ નો પાડોશી છે, Pની ક્રોસમાં NR નો પાડોશી છે. તો ઉપરોક્ત જણાવો કે Nની સામે કોણ બેઠો? તો આન્સર આવશે P. કયા અનુચ્છેદમાં રાજ્યપાલની નિમણૂક માટે લાયકાતની જોગવાઈ છે? અનુચ્છેદ 157. વર્ષ 2025માં વિશ્વ શરણાર્થી દિવસની થીમ શું છે? સોલિડેટરી વિથ રેફ્યુજી. ચૂઝ ધ કરેક્ટ એન્ટોનિમ ઓફ ધ ઓગમેન્ટ, એટલે કે ઓગમેન્ટનો વિરોધી શું? ઓગમેન્ટનો વિરોધી ડિમિન્સ આવશે. એના પછી ફિલ ઇન ધ બ્લેન્ક. વી હેવ બીન ઇન ગાંધીનગર સાઇન 1997. સાઇન આવશે કે અમે 1997થી ગાંધીનગરમાં છીએ. ટેબલ અને ખુરશીની કિંમતનો ગુણોત્તર 9:4 છે. ટેબલની કિંમત ખુરશીની કિંમત કરતાં ₹1250 વધારે છે, તો ખુરશીની કિંમત કેટલી હશે? તો આન્સર આવશે ₹1000. ભારતમાં મુગલ કાળની શાસનની શરૂઆત ક્યારે થઈ હતી? તો ઈસવીસન 1526માં.